છાશ બનાવો માટો ભરી છાશ પડશે જો ગરમી જો ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જેમ બે કેમ છો બધા મજામાં જશો અમારા નવા બ્લોગમાં નવા દિવસમાં તમારું સ્વાગત છે યુટ્યુબ ફેમિલી અને આજે છે મતદાન બને એટલો કાલે અમારો આ વિડીયો આવે ત્યાં તો તમે વોટ કરીને આવી ગયા હશો અને વોટ જરૂરથી આપજો અને ઠંડી ઠંડી છાશ પીવાનું વધારે રાખજો બહુ ગરમી પંખો ચાલુ હોય તો રહેલા ચલો મિત્રો હવે આપણે ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો મજામાં રહેશો આજે છે વોટિંગ દિવસ હું વોટ દેવા જાઉં છું કેમ કે અત્યારે જો વોટિંગ દઈને આવી ગયો છું અત્યારે વોટ દેવા ગયો તો વોટ દઈને આવી ગયો છું અત્યારે બરાબર ચલો આપણે મળીએ પછી રાતે બાય જો મિત્રો આપણે અત્યારે ફ્રીજ સાફ કરવાનું છે સરસ શાકનું ખાનું બધું બહાર કાઢી લીધું છે ફ્રીજ સાફ કરવું છે એટલું ગંદુ થઈ ગયું હતું ને અત્યારે ઉનાળો છે એટલે પાણીને બોટલ ને બધું વપરાય જો આ બધું બહાર કાઢી મૂક્યું છે આપણે કેટલું ગંદુ થઈ ગયું છે ચાલો ફ્રીજને બધું સાફ કરીને ચાલો મિત્રો આપણું ફ્રીજ થઈ ગયું છે સરસ બધું ગોઠવાઈ દીધું છે જો આ બધા મસાલા છે નીચે બોટલ પાણીની નીચે શાક એની ઉપર બોટલ થઈ ગયું સરસ ચાલો મિત્રો આપણે બધું વાસી કામ પતાવી નવરા થઈ ગયા છીએ અત્યારે સરસ બધું કામ પતી ગયું શાંતિથી બધું શાંતિથી કામ પતી ગયું છે આજે બહુ ગરમી છે જો હવે જમવાનું બાકી છે ચટચકાટ થઈ ગયું બેસ બધું ચાલો મિત્રો જમવામાં છે આજે ગાંઠિયાનું શાક છાશ ને ભાખરી ચાલો આપણે જમી લઈએ દાદા તો સૂતા છે હજી જ્યારે ઉઠે ત્યારે એ જમી લેશે ચાલો આપણે જમી લઈએ જમીને પછી મળીએ પછી જવાનું છે આપણે વોટ આપવા ચાલો જમી લઈએ ફટાફટ ચાલો મિત્રો આપણે જવું છે અત્યારે વોટ આપવા ચાલો હવે વોટ આપીને પછી આવી એટલે બધામાં એવું છે ને આ બધા કુટુંબમાં હા પહેરવું જ પડે ને ઉંમર નાની છે ના ના તમારે પિયર નાની એટલે જ ને અમારે તો આવું હોય ને એટલે એને બધું પહેરાવે એને તો ખાલી મંગળસૂત્ર ન પડે પાથી ના પડે હા બે વસ્તુ ના હોય એમ ઉંમર નાની છે ને હવે આપણે છોકરા નાના બિચારા એનું વિચારવાનું નહીં ના ના પહેરવું જ પડે સમય અત્યારે એવો છે ને એટલે અમારે તો નાની ઉંમર હોય ને જો મારે તો મારા ભાઈ કોરોનામાં ઓફ થઈ ગયું છે ને તો એને બધું પહેરાતું હોય મારા ભત્રીજાને લગ્ન થયા ને તો મહેંદી મુકાઈ હતી કેમ આપણે કુંવારા હોય ત્યારે મહેંદી મૂકતા જોઈએ એટલે લગ્ન થાય ને તો ખાલી એક મંગળસૂત્ર ને માંગ બે વસ્તુ ન હોય બીજું બધું કરવું પડે ચાલો મિત્રો ચા પીવા પછી ખારી સિંગ કોને કોને ખારી સિંગ ભાવે છે મસ્ત કડક મીઠી ચા 59.9% ચાલો જઈએ શાકભાજી લેવા એનો અર્થ એ કે રાજ્યના એવરેજ વોટિંગ કરતા 1.6% મતદાન જે છે એ વિધાન
પોરબંદરનું ઉદાહરણ લઈએ તો પોરબંદરમાં ખુલ્લું રાખો કે બંધ કરી દો? બંધ કરી દો. પણ અર્જુન મોઢવાડિયાનું જે પોરબંદરની જે પેટા ચૂંટણી છે એમાં 91% ઓલમોસ્ટ 52% છે. એનો અર્થ છે લોકસભાના જે બાકીના 6 સેગમેન્ટ છે હા મારે 250 ની એક જ જોતી છે. એ 250 છે રહી 500 કરી દો ભીંડા. મિત્રો આપણે આવી ગયા છીએ શાક લઈ. મેં થેલી શાક લઈ છું બાપા. આજે તો આજ કામ કર્યું છે. રીંગણા ને બટેકા. ચાલો મિત્રો વાગ્યા છે 6:30 પણ એટલો હજી બાફ લાગે બહાર તો એટલું ગરમી લાગે તડકો એવો લાગે. સારું ચાલો કન્ટિન્યુ કરો બ્લોગમાં મળીએ. તો ને વાઇડ એંગલ અહીં હેઠે જ આવે ઓલું ઇફેક્ટ ન હોય ને પોર્ટ્રેટ બ્લર ઓટો બ્લર નું ત્યાં જ આવે વાઇડ चलो गाइस हिचका खाने के लिए जो आ गाड़ी નહીં માથી आ गाड़ी जो वीडियो से आपको ઓલું ઝૂમ બાય બે ગણું કરાય हमारा स्मित भाई और स्मित भाई हाय करो આયો પતા રે કરે ये બોમ છે क्या ન્યા પોઈન્ટ 6 ટેંગે 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 मस्त थયું પણ તું ઉપર વિડિયો મૂકી દે મસ્ત લાગે નહીં છે પણ જા ટેંગે 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 ચાલુ થઈ ગયું. અમે આવ્યા છીએ અક્ષયગઢ આજે અને બહુ મજા આવી છે. બહુ મસ્ત હિંચકા છે બધે. અમારા છેપુબેન આજે બર્થડે ગર્લ છે. આજે એમનો બર્થડે છે ને તો અમે બધા બહાર નીકળ્યા છીએ ફરવા માટે અને બહુ મજા આવે છે. જો સ્મિતને તો બહુ મજા અક્ષયગઢ જવા માટે હેલો ગાઈસ લાઈક અમે હિંચકા ખાઈએ છીએ. શેર શેર કમેન્ટ જવાનું પેલા અક્ષયગઢ આવ્યો હતો પેલાથી મેં આ જોયું હે. નાનો હતો ત્યારથી આવ્યો છું એમ કહે છે. નાનો હતો ત્યારથી હું આવ્યો અને તમે અક્ષયગઢ આવવા માટે જો આ બધા હિંચકા ખાવાનું એમ જરા નાસ્તા પાણી બધું છે. સવારમાં મમ્મા કેટલા વાગે આવવાનું સવારથી ચાલુ જ હોય દીકા 6 વાગ્યાથી 6 વાગે આવવાનું અહીંયા હિંચકા ખાવા. અને મહાદેવનું મંદિર છે અહીંયા આપણે અહીંયા દર્શન કરીને આવ્યા છીએ. અહીંયા મહાદેવનું મંદિર છે એટલે અહીંયા દર્શન કરવા આવ્યા છીએ. એટલે અહીંયા હિંચકા તો બધું હોય જ ને. અમારા વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો કરો બોલો હવે તું લાઈક કરો કોમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા આ નહીં. છે અમારો ભાઈ મારો મોટો ભાઈ. આ છે મારો નાનો ભાઈ. પછી આ છે મારા કાકાની છોકરી. આમના આજ બર્થડે છે અને આ અમારો એક છે ને મોટો ભાઈ. અમારે એ ભાઈને તો જો બહુ મજા આવે છે. તમે પણ આવજો આ બાજુ કેશોદ સિટીમાં આવો તો અમારા ગામની મુલાકાત લેજો. અને બહુ મસ્ત અક્ષયગઢનું ગામ છે અને બહુ ફરવા જેવું સ્થળ છે. નાનપણથી અમે તો આયા જ મોટા થયા છીએ એટલે બહુ મજા આવે છે. જે બધા જલસા જ કરે બહુ મજા આવે બેસવાની બધાને. તમે અહીંયા કેશોદ આવો એટલે મારી મુલાકાત કરજો. હાય માં મયુરભાઈ છે ને એમની મુલાકાત તમને જરૂર કરાવશે. તમને ફરવા પણ લઈ જશે બધે. અમારે ઈ ફરતો જ હોય બધે. રામ ફરતા રામ છે. ફરતા રામ છે અમારે. ચાલો મિત્રો હવે જમવામાં આજે છે બટેકા પૌવા અને છાશ. અને આગળ આમ વધો એટલે એમ થાય કે બટેકા પૌવા ચા અને ઉપર નાખશે રતલામી સેવ. આપણને ના ભાવે. આપણે તો એકદમ સાદા ને સિમ્પલ ઓરિજિનલ જ ખાવાનું ઓર્ગેનિક. ઓદોન કોદો ભેગું નહીં કરવાનું. આપણે રતલામી સેવ નાખે ને આલુ સેવ નાખે તો બટેકા પૌવાનો સ્વાદ ફરી જાય. મજા આવે ટેસ્ટમાં મમ્મી. સ્પેશિયલ બટેકા પૌવા જ ખાવાના આપણે તો. તીખા ધમધમાટ જોઈને જ મોઢામાં પાણી આવી જાય જો. અને પછી બહુ તીખું લાગેલું ઉપરથી છાશ પી લેવાની. ચાલો મિત્રો હવે જમી લઈએ.
આ વિડીયો એન્ડ કરું છું અને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો અને અમારા વિડીયોને જરૂર કોમેન્ટ કરો શું પસંદ આવે તો શું નથી પસંદ આવતું. બાય, ગુડ નાઇટ, ટેક કેર, સેફ રેન, કાલ મળીએ. ગુડ નાઇટ, બાય.